શું બાળકનું 12મા ધોરણનું પરિણામ આવી ગયું? તો હવે કઈ લાઈન લેશો? ઘણા જવાબો મળશે, જેમ કે એક તો જેમાં રસ હોય તે, બીજું જેનો ટ્રેન્ડ છે તે, અને ત્રીજું ફલાણા ભાઈના છોકરાએ આ લાઈન લીધી છે તો આપણે પણ એ જ લેવી જોઈએ, કારણ કે એ ભાઈ તો બહુ હોશિયાર છે, એને કંઈ વિચાર્યા વગર થોડો નિર્ણય લીધો હશે. આવું આંધળું અનુકરણ. હવે પ્રશ્ન તો બધી જ લાઈનમાં થશે, જેમ કે આપણને કેમ ખબર પડે કે આપણને શેમાં રસ છે? આપણને કેમ ખબર પડે કે કઈ લાઈન સારી છે? આપણને કેમ ખબર પડે કે ફલાણા ભાઈના છોકરાએ લીધેલી લાઈન ભવિષ્યમાં રોજગાર આપશે જ? મિત્રો, જે ઘરમાં ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું હોય તે ઘરના તમામ સભ્યોની મનોદશા એક સરખી જ હોય છે. વર્ષોથી પરીક્ષા લેવાય છે, વર્ષોથી રિઝલ્ટ જાહેર થાય છે, અને વર્ષોથી એક જ મૂંઝવણ બધાને થાય છે કે હવે કઈ લાઈન લેવી, કયા ક્ષેત્રમાં આગળ વધવું. ધોરણ 12 પછીનો પ્રશ્ન મા બાપ માટે યક્ષ પ્રશ્ન સાબિત થતો હોય છે. તો સવાલ થાય કે શું આપણે ત્યાં પ્રોપર કેરિયર ગાઈડન્સનો સતત અભાવ છે? એક તો પોતે ઓફર કરેલા કોર્સ જ શ્રેષ્ઠ છે એ સાબિત કરવા અને એડમિશન મેળવવા દરેક કોલેજ મરણિયા પ્રયાસ કરતી હોય છે. દોડાદોડી કરતા અને મૂંઝવણ અનુભવતા મા બાપનું દ્રશ્ય પરંપરાગત રીતે કોઈ પણ જાતના ફેરફાર વગર વર્ષોથી ચાલતો આવ્યું છે. કંઈ પણ વિચાર્યા વગર સમજી વિચારીને લાઈન પસંદ કરવાને બદલે દેખાદેખીથી લેવાતા નિર્ણયોની સંખ્યા વધુ જોવા મળે છે. આમાં વિદ્યાર્થીને રસ શેમાં છે, રુચિ શેમાં છે, એનો ગમો કે અણગમો કંઈ પૂછ્યું કે નહીં. બીજા લોકોએ આ લાઈન લીધી અથવા તો આ લાઈનનો ટ્રેન્ડ છે એમ માનીને લાઈન લેવડાવશો તો બેરોજગારી તો ચોક્કસપણે વધવાની જ છે. ઉપરાંત વિદ્યાર્થીના વર્ષો એમાં બગડશે, એ બીજું નુકસાન. તો આનું સોલ્યુશન શું? સોલ્યુશન તો ઘણા બધા છે. કોઈક એક સરસ વાત કરી છે કે જિંદગીમાં સફળ થવા માટેના ફક્ત 2 જ રસ્તા છે. એક, ગમતું હોય એવું કામ પસંદ કરો, અથવા બીજું, મળેલા કામને ગમતું કરો. જે વિદ્યાર્થીને મનમાં પ્રશ્ન હશે કે એને ખબર જ નથી કે મારી ગમતી વસ્તુ કઈ છે, આવા સમયે બીજો ઓપ્શન તેમના માટે બેસ્ટ છે. એને જે કંઈ કામ મળે એને ગમતું કરવું પડશે. પરંતુ જે વિદ્યાર્થીને ખબર છે કે એનું ગમતું કામ કયું છે, તો એવા વિદ્યાર્થીઓએ આ વિડીયો ખાસ સાંભળવો. મિત્રો, કામ ગમતું હોય એનાથી કશું જ નથી થતું. કોઈને ડાન્સ કરવાનું તો કોઈને ગાવાનું, કોઈને ક્રિકેટ તો કોઈને ફૂટબોલ, કોઈને પેઇન્ટિંગ્સ તો કોઈને લેખન, આ બધું ગમતું જ હોય. પરંતુ ગમવા કરતાંય એ વધુ મહત્વનું છે કે શું તેનામાં આના માટે થોડી ઘણી પણ કળા છે. સૌપ્રથમ એને એ કામ અથવા એ લાઈન પર થોડી રિસર્ચ કરવી જરૂરી છે અને જાણવું જોઈએ કે શું એને જે ગમે છે એ લાઈનમાં સારું ભવિષ્ય બની શકે તેમ છે. જો હા, તો બીજું કામ એને એ કરવું જોઈએ કે એ લાઈનની સંપૂર્ણ માહિતી મેળવવી, એ લાઈન પ્રત્યે પોતાનું પ્રભુત્વ મેળવવા કોશિશ કરવી જોઈએ, એ લાઈનના ફાયદા અને ગેરફાયદા ખાસ જોઈ લેવા. ત્યારબાદ પ્રોપર ગાઈડન્સ સાથે જો પોતાની પસંદગીની લાઈન પર ચાલવામાં આવે તો 100% સફળતા મળે. મિત્રો, જીવનમાં બેસ્ટ કરિયર બનાવવું એ કોઈ 1-2 વર્ષ કે 4 વર્ષની કોલેજનો ખેલ નથી. એના માટે જો પહેલેથી જ ધ્યાન આપવામાં આવે તો સોનામાં સુગંધ ભળે. આજના જમાનામાં એક વાત ખુશીની છે કે મા બાપ ધીમે ધીમે જાગૃત થઈ રહ્યા છે. નાનપણથી જ બાળકને પોતાના રસના વિષયમાં વાળી રહ્યા છે, જેના પરિણામે બાળક જ્યારે 12 પાસ કરે અને કોલેજ શરૂ કરે ત્યારથી જ પોતાના કરિયર તરફ આગળ વધે છે. કરિયર પ્રત્યે પૂરી સજગતા હોવાના કારણે કોલેજ પૂર્ણ થાય કે ના થાય, પણ પોતાનું કરિયર પોતાના શોખ પ્રમાણે જરૂર બનાવી શકે છે. દરેક ઘરમાં આવું વાતાવરણ બને તો જ દરેક વિદ્યાર્થી પોતાના લક્ષ્ય પર